જંબુસરની અલ મહમૂદ હોસ્પિટલમાં નવજાતનું મોત 2 કલાકમાં જ બાળકનું જીવન સમાપ્ત, તબીબી બેદરકારીના આક્ષેપ। જન્મ બાદ ગણતરીના કલાકોમાં નવજાતનું મોત થતાં પરિવારજનોમાં આક્રોશ। સારવારમાં શું થયું? હોસ્પિટલના તબીબી રેકોર્ડ અને જવાબદારી સામે ગંભીર સવાલો। જંબુસરની અલ મહમૂદ જનરલ હોસ્પિટલમાં નવજાત બાળકના મોતની ઘટનાએ હોસ્પિટલની તબીબી કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। પરિવારજનોના જણાવ્યા મુજબ બાળકના જન્મ બાદ માત્ર 2 કલાકમાં જ તેનું મોત થયું હતું। પરિવારજનોએ આ સમગ્ર ઘટનામાં ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ કરી જવાબદારીઓ સામે તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે। પરિવારજનોનો આક્ષેપ છે કે બાળકના જન્મ બાદ તેની સ્થિતિ અંગે યોગ્ય રીતે દેખરેખ રાખવામાં આવી હતી કે નહીં, જરૂરી સારવાર સમયે આપવામાં આવી હતી કે નહીં અને બાળકની તબિયત બિગડતા હોવા છતાં તાત્કાલિક જરૂરી તબીબી પગલાં લેવાયા હતા કે નહીં, તે અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે બાળકના જન્મથી લઈને મૃત્યુ સુધીના 2 કલાક દરમિયાન હોસ્પિટલમાં ખરેખર શું સારવાર આપવામાં આવી હતી? બાળકના જન્મ સમયે વજન, હાર્ટ રેટ, ઓક્સિજન લેવલ, તાપમાન અને અન્ય જરૂરી તબીબી પરિણામો શું હતા? કઈ દવાઓ આપવામાં આવી? કયા સમયે બાળકની સ્થિતિ ગંભીર બની અને મૃત્યુનું કારણ તબીબી રેકોર્ડમાં શું નોંધાયું? પરિવારના આક્ષેપો ગંભીર હોવાથી સમગ્ર મામલે નિષ્પક્ષ તબીબી તપાસ જરૂરી બની છે। સાથે જ હોસ્પિટલ તંત્ર દ્વારા પરિવારજનોના આક્ષેપો અંગે સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવે અને સમયસર સંબંધિત રેકોર્ડ તપાસ એજન્સી સમક્ષ રજૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। જો કે તબીબી બેદરકારીના આક્ષેપો હાલ પરિવારજનોના નિવેદન પર આધારિત છે। બેદરકારી થઈ હતી કે નહીં અને નવજાતના મોતનું ચોક્કસ તબીબી કારણ શું હતું તે સત્તાવાર તપાસ બાદ સ્પષ્ટ થઈ શકે છે। જો તપાસમાં સારવારમાં બેદરકારી અથવા નિયમોના ઉલ્લંઘનની હકીકત સામે આવે તો જવાબદારી નક્કી કરી યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બનશે। બીજી તરફ જો હોસ્પિટલ તંત્રની સારવાર યોગ્ય હોવાનું સાબિત થાય તો તે અંગે પણ હકીકત જાહેર કરીને પરિવારજનો અને જનતાની સામે સમગ્ર મામલો સ્પષ્ટ થવું જરૂરી છે। જંબુસર તાલુકા દેગામનો રહેવાસી છું ને મારી બાળકી મુસ્કાન ઇમ્તિયાઝને હું ડિલિવરી અર્થે દારુલ કુરાન ઉર્ફ મહેમૂદ જનરલ હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા ને નોર્મલ ડિલિવરી થઈ હતી। પર ડિલિવરી થયા પછી જે બાળકને ને માતાને સારવાર મળવી જોઈએ એ મળી નથી ને બાળક નોર્મલ થયો હતો ને 3 કલાક રમાડ્યા પછી હું જરૂરી વસ્તુ ઘરે લેવા પરત ફર્યો હતો। ઘરે પહોંચતા જ મારી ઉપર કોલ આવ્યો કે તમારો જે નવાસો યાની મારી પોતરીનો છોકરો બાળક એ મૃત્યુ પામી ગયો છે। તો હું દવાખાને પહોંચ્યો ને એની જાંચ કરી। સિસ્ટરોને હાજર શ્રી ડૉક્ટરોને મેં પૂછ્યું તો મને કોઈ યોગ્ય જવાબ ના મળ્યો। મેં એને એમનું રીઝન પૂછ્યું કે એનું કારણ શું છે બાળકનું મરવાનું, કે એની નોર્મલ ડિલિવરી થઈ છે, 2.5 કિલો વજન હતું બાળકનું, સ્વસ્થ હતો, સારો હતો, તો ફરી મૃત્યુ પામવાનું કારણ શું છે તો મને કોઈ યોગ્ય જવાબ ના મળ્યો। તો મને થોડી શંકા ગઈ તો મેં ડૉક્ટર સાહેબને પૂછ્યું પણ મને કોઈ યોગ્ય જવાબ ના આપ્યો। મેં ઘરે લઈ ગયો છોકરાને, એની દફનવિધિ કરી ને છોકરાની તો જિંદગી બગાડી પણ જોડે મારી છોકરીની બી જિંદગી બગાડી। અત્યારે રૂકમણીમાં એડમિટ છે મારી બાળકી મુસ્કાન ઇમ્તિયાઝ। તો મેં BN ચેનલના માધ્યમથી ને જેટલા બી ન્યૂઝ ચેનલવાળા છે એમના માધ્યમથી હું કહેવા માગું છું કે મને ઇન્સાફ મળવું જોઈએ ને એની જાંચ થવી જોઈએ। દારૂલ કુરાનમાં કંઈ નકલી ડૉક્ટરો તો નથી, એની તપાસ થવી જોઈએ। રિપોર્ટર અંગુની જાકીર, ભરૂચ।